નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. તો સમગ્ર અમદાવાદ શહેરમાં જે રીતે મોડી રાતથી લઈને વરસાદ ખાબકી રહ્યો છે, તો અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદથી 7 જેટલા મકાન ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે, તો 4 જેટલા લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. તો શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક બનાવો સામે આવ્યા છે. શહેરમાં શોર્ટ સર્કિટના પણ અનેક બનાવો સામે આવ્યા છે. તો આ તરફ વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે, તો સાથે જ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. વટવા, વેજલપુર સહિતના અનેક વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો એએમસીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જેના દ્વારા સ્થાનિક લોકો આ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે. તો બીજી તરફ થોડીક ક્ષણો પૂર્વે અમદાવાદના મેયર ગૌતમ શાહે વીટીવી સાથે વાતચીત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે કામ સિવાય લોકોએ બહાર ન નીકળવું જોઈએ. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો સાથે જ રોડ રસ્તા ઉપર પાણી ભર્યા છે, જેને લઈને સ્થાનિક લોકો ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો શહેરના મણિનગર વિસ્તારમાં 6 ઇંચ, વટવામાં 6 ઇંચ, વેજલપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પાલડી અને ઉસ્માનપુરામાં 4 ઇંચ જેટલો વરસાદ, જ્યારે ઓવરઓલ વરસાદની વાત કરવામાં આવે તો શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ મોડી રાતથી લઈને અત્યાર સુધીમાં નોંધાયો છે. તો ભારે વરસાદના કારણે 7 જેટલા મકાનો ધરાશયી થયાની ઘટના સામે આવી છે. વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો શહેરના અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કિટના બનાવો પણ સામે આવ્યા છે. તો 24 કલાકમાં આગામી સમયમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. વીટીવી સાથે અમદાવાદના મેયરે વાતચીત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી. તો અનેક લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે વધુ માહિતી આપવા માટે શહેરના મેયર ગૌતમ શાહ આપણી સાથે જોડાયા છે. ગૌતમભાઈ, જે રીતે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? ખાસ કરીને કાલ રાતના 3 વાગ્યાથી જે વરસાદ 1 વાગ્યાથી શરૂ 3 વાગ્યાથી બધા જ લોકોને રાતના ફિલ્ડ ઉપર મોકલી દેવામાં આવ્યા હતા. બધા જ ડેપ્યુટી કમિશનર, બધા જ કર્મચારીઓ અને વોર્ડના જે સ્થિતિ એન્જિને એને બધાને જે તે વોર્ડમાં તાકીદ કરીને રાતના બોલી લેવામાં આવ્યા હતા. સવારથી જ જે 7-8 ઇંચ રાતનો અને સવારનો વરસાદ થઈને થયો છે. કુલ એવરેજ 5.5 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે સમગ્ર અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા છે. જ્યાં વધુ પાણી ભરાયા છે ત્યાં વરુણ પંપો ગોઠવવામાં આવે છે, બીજા એડિશનલ પંપો મોકલવામાં આવ્યા છે. અને ખાસ કરીને દરેક વોર્ડમાં અલગ અલગ અમારા ચેરમેનશ્રીઓ અને કોર્પોરેટરને મોકલવામાં આવે છે. સાથે સ્થાનિક કર્મચારીઓ વોર્ડ ઓફિસથી મળીને વોર્ડમાં રાઉન્ડ લઈ રહ્યા છે. જે જગ્યાએ વધારે જે સોસાયટીમાં વધારે પાણી ભરાય છે ત્યાં પંપોની ગોઠવણી કરી રહ્યા છે. અને ખાસ કરીને મેયર તરીકે મેં આજે ખાસ અપીલ કરી છે કે હજુ પણ વરસાદની આગાહી છે, તો આપના બાળકોને સ્કૂલ કોલેજ મોકલવાની, સાથે સાથે અગત્યના કામ સિવાય બહાર ના નીકળવું, જેના કારણે આપ ક્યાંય ફસાઈ ના શકો. હજુ પણ વરસાદ પડવાની આગાહી છે અને જ્યાં સુધી વરસાદ બંધ ના થાય અને પાણી ઉતરે નહીં ત્યાં સુધી બધા પોતાના મકાનમાં રહે અને પછી પાણી ઉતર્યા પછી પોતાના રૂટીન કામની શરૂઆત કરે, એવી મારી ખાસ વિનંતી છે. સાથે સાથે 11 જગ્યાએ મકાન પડવાની ઘટના, એટલે મકાન અને દિવાલ પડવાની ઘટના બની છે. મકાન 2 જગ્યાએ પડે છે, બાકી બધી જગ્યાએ દિવાલ પડી છે. અને ખાસ કરીને જે ગાયકવાડ હવેલી પાસે જે મકાન પડ્યું છે તેમાંથી 3 લોકો ઇન્જર્ડ થયા, તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રામાપીરના ટેકરા પાસે 5 લોકો ફસાયા હતા જે દિવાલ પડવાથી, એમને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અને હાથીચણ ચોસર ગામ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા 2 બોટો મોકલવામાં આવી છે. વાંચ ગામ, ત્યાં 2 વટવા પાસે વાંચ ગામ છે, ત્યાં પણ 2 બોટો ફાયર બ્રિગેડ દ્વારા મોકલવામાં આવી છે અને ત્યાં રેસ્ક્યુ ઓપરેશન પણ થઈ રહ્યું છે. ગૌતમભાઈ, તો બીઆરટીએસ અને એએમટીએસ ની શું સ્થિતિ છે અત્યારે? એએમટીએસ બસ તો ચાલુ છે. બીઆરટીએસ સવારે બંધ હતી. એમાં જે રૂટ ઉપર ચાલુ થઈ શકે ત્યાં બીઆરટીએસ ની બસ પણ થોડી ચાલુ કરવાની કોશિશ થઈ છે. મીઠાખડી અંડરપાસનું હવે પાણી ઘટી ગયું છે અને મીઠાખડી અંડરપાસ પણ ચાલુ થઈ ગયું છે. ગૌતમભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના કયા એવા વિસ્તારથી જે સૌથી વધુ પ્રભાવિત થયા છે અને એએમસી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે?
વધુ જે વટવા વિસ્તારમાં વરસાદ પડ્યો છે, ત્યાં 7 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. તેના પછી મણિનગરમાં, પછી ઓઢવ, નિકોલમાં, ચમનપુરામાં, ચાંદોડિયામાં, વેજલપુરમાં આ બધા જગ્યાએ વધુ વરસાદ છે. સેટેલાઇટ બાજુ પણ વધારે વરસાદ છે. આ બધા વિસ્તારમાં વધારે અસર છે. ખાસ કરીને સ્થાનિક લોકો ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેઓ પોતાના પ્રશ્નો સીધા એએમસીને રજૂ કરી શકે તે માટે કોઈ હેલ્પલાઇન રજૂ કરવામાં આવી છે કે કેમ? અલગ અલગ 25 આપણે કંટ્રોલ ખોલેલા છે. એમાં મુખ્ય કંટ્રોલ રૂમમાં આપણે બધાને નંબર પણ આપ્યો છે અને આપના માધ્યમથી પણ અમે એના નંબર આપ્યો. હેલો જી જણાવશો. તમને બધા જ નંબરો વોટ્સઅપ કરી રહ્યા છે. તમે આપના માધ્યમથી પણ તમારે ટીવી દ્વારા પણ બધાને કંટ્રોલ રૂમના નંબર આપશો. અત્યારે એએમસી નો કંટ્રોલ રૂમ 26580 952 અને હેલો જી અને બીજા બધા જ કંટ્રોલ રૂમના તમને અમે મોકલી રહ્યા છીએ, જેથી તે બધા જ વિસ્તાર પ્રમાણે, વોર્ડ પ્રમાણે અને મુખ્ય કંટ્રોલ રૂમના નંબર આપના માધ્યમથી પ્રજાજનોને આપી શકો. બિલકુલ ગૌતમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે શહેરના મેયર ગૌતમ શાહે વીટીવી સાથે વાતચીત કરી છે ને તેઓએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. તેઓએ જણાવ્યું કે કામ સિવાય લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વીટીવી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે લોકોએ સાવચેત રહેવું જોઈએ અને કામ સિવાય બહાર ન જવું જોઈએ. સાથે જ એએમસી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તો એએમટીએસ અને બીઆરટીએસના રૂટની વાત કરવામાં આવે તો બીઆરટીએસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા છે, ત્યારે કેટલાક રૂટ ચાલુ છે. તો એએમટીએસ યથાવત રીતે મુસાફરોને હાલાકી ન પડે તે માટે તેની સેવા ચાલુ રાખવામાં આવી છે. તો વીટીવી ન્યૂઝ વહેલી સવારથી આપને સતત વરસાદના પળેપળના સમાચાર બતાવી રહ્યું છે. ત્યારે વીટીવીના અમારા તમામ સંવાદદાતાઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદનો ચિતાર મેળવ્યો હતો. સાથે જ સ્થાનિક લોકોએ પણ વીટીવીને માધ્યમ બનાવીને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. પોતાની હાલાકીનો કેવી રીતે સામનો કરી રહ્યા છે તેને વીટીવીને માધ્યમ બનાવીને તંત્ર સામે રજૂ કરી છે. તો વીટીવી સાથે વાતચીત કરતા શહેરના મેયર ગૌતમ શાહે જણાવ્યું છે કે 11 સ્થળોએ મકાન અને દિવાલ પડવાની ઘટના સામે આવી છે, જેને લઈને તમામ લોકોને મદદ કરવામાં આવી રહી છે. તો આ